દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં અફવાઓએ સર્જ્યો ઇંધણ સંકટનો માહોલ. પેટ્રોલ પંપ પર લાગી લાંબી કતારો. આ તારીખ 24/3/2026 મંગળવારના રોજ સવાર 10 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર ગતરોજ રાત્રિ દરમિયાનથી ઝાલોદ નગરમાં ઘરેલું ગેસ સંકટ બાદ હવે પેટ્રોલ અને ડીઝલ અંગે અફવાઓએ જોર પકડતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઇંધણ ખૂટી જશે તેવી અફવાઓને કારણે નાગરિકો પેટ્રોલ પંપ તરફ દોડ્યા હતા અને જેના કારણે કેટલીક જગ્યાઓએ તંગી જેવી સ્થિતિ ઊભી થઈ હતી. માહિતી મુજબ કહી શકાય કે શહેરના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ, સંતરામપુર રોડ પર પેટ્રોલ પંપ તેમજ સુંદર હોસ્પિટલ સામેનો પેટ્રોલ પંપ અને ડીઝલનો સ્ટોક તાત્કાલિક પૂર્ણ થઈ ગયો હતો. જોકે પંપ પર સ્ટોક નથીના સંકેતો મળતા લોકોમાં વધુ ચિંતા જોવા મળી હતી. આ પરિસ્થિતિ વચ્ચે બસ સ્ટેન્ડ વિસ્તાર અને નાયરા પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉમટી પડ્યા હતા. બાઇક અને કારોની લાંબી લાઈનો પણ લાગી હતી અને લોકોને ઇંધણ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. કેટલાક સ્થળે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે ગેસ સંકટ બાદ હવે ઇંધણ અંગેની અફવાઓના કારણે લોકો જરૂરિયાત કરતાં વધુ ઇંધણ ભરાવી રહ્યા છે, જેના કારણે માંગમાં અચાનક જ વધારો જોવા મળ્યો હતો. પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઇંધણની કોઈ પણ અછત નથી, સપ્લાય નિયમિત છે. તેઓના જણાવ્યા મુજબ એક સાથે વધેલી માંગને કારણે કેટલીક જગ્યાએ થોડો સમય માટે સ્ટોક ખાલી થવાની સ્થિતિ ઊભી થઈ હતી.